મારા વિચાર પ્રમાણે સફળ વ્યક્તિ કોણ છે? કોઈ પણ જાતનું વ્યસન ન હોય તો પણ આજના સમયમાં સફળ વ્યક્તિ કહેવાય છે. ઓનલાઈન ગેમથી દૂર રહેવું એટલે કે ઓનલાઈનમાં કોઈ પણ જાતનું રમત રમવી નહીં. આ ચમકતી લાઈફમાં એટલે કે જીવનમાં અર્થ વગરનું દેવું ન કરવું તો પણ સફળ વ્યક્તિ કહેવાય છે. મા બાપનું કહેવું માને તો વ્યક્તિ કે માણસ સફળ કહેવાય છે અને સારું જીવન છે. આજના જમાનામાં વ્યસન વગર જીવન જીવવું બતાવે તો માણસ કે વ્યક્તિ સફળ જ કહેવાય છે. કોઈ વ્યક્તિ ખેતી કરે, સારો ધંધો કરે, નોકરી, પોતાની કંપની, પશુપાલન, સારી હોટલ નાખે, સારો વેપાર કરીને જે પૈસા કમાય છે તો એ સફળ વ્યક્તિ કહેવાય છે. આજના સમયમાં સજ્જન અને સારા માણસની સાથે રહેવું તો પણ સારું જીવન છે. કુટુંબ કે સમાજ સાથે હળીમળીને રહેવું એ સારા માણસની નિશાની છે. બધાની સાથે પ્રેમ ભાવના રાખે તો પણ સારું જીવન અને સફળ વ્યક્તિનું છે. વડીલો પ્રત્યે આદર અને માન સન્માન આપે અને મહેમાનોને આદર સત્કાર કરે. મહેમાનો ભલે વધાર્યા ભાવથી એવી ભાવના રાખે. ભગવાન કે માતાજીની પૂજાપાઠ કે પછી ગુરુજીનો મહિમા સંભળાવે અને સારા માણસની આ સફળતા છે. પશુ પંખી કે ગરીબ ઉપર દયા ભાવના રાખે તે વ્યક્તિ સફળ ને સફળ જ છે. કોઈ માણસના આંખમાંથી આંસુ આવી જાય અને દયા ભાવના જાગે તો સારા માણસ મદદ કરવા દોડે છે. આ છે જીવનની માનવતા. છોકરો હોવા છતાં મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો આ છોકરાની સફળતા નથી, મા બાપની હાય છે અને એ હાય ક્યારેય છોકરાને સુખી કરતી નથી. માટે મા બાપને પોતાની પાસે રાખો તો છોકરાની સફળતા છે, તો જ જીવન સારું કહેવાય છે. લોકોને આપણા પ્રત્યે ભાવના, પ્રેમ ભાવના અને વિશ્વાસ હોય તો જરૂર આપણે સફળ છીએ. આ જ આપણી મૂડી છે. આ મારો વિચાર છે. જય માતાજી.